વિદેશીઓ ભારત આવે ત્યારે એક જ વાત કહે છે, કારણ અહીંના એવા રિવાજો કે દુનિયા હક બકાઈ જાય. પહેલો રિવાજ, મહેમાન દેવ સમાન. ભારતમાં મહેમાનને ભગવાન માનવામાં આવે છે. અજાણ્યો માણસ પણ ઘરમાં આવે તો પાણી વગર ન જાય. દુનિયામાં ક્યાંય એવું મળે? બીજો રિવાજ, લગ્ન માત્ર બે લોકોનું નહીં. ભારતમાં લગ્ન એટલે બે પરિવારોનો મેળ. માત્ર પ્રેમ નહીં, સંસ્કાર, રીત-રિવાજ અને સમાજ જોડાય. લગ્નની વિધિ, વડીલો આશીર્વાદ આપે. ત્રીજો રિવાજ, ઉપવાસ સજા નહીં, સાધના છે. અહીં ઉપવાસ દુઃખ માટે નથી, મન અને આત્માની શુદ્ધિ માટે છે. આ વિચાર વિદેશીઓને સમજાતો નથી. ઉપવાસ, પ્રાર્થના, દીવો. ચોથો રિવાજ, મૃત્યુ પછી ઉત્સવ જેવી શાંતિ. ભારતમાં મૃત્યુને અંત નહીં, યાત્રા માનવામાં આવે છે. એટલે જ રડવું ઓછું, પ્રાર્થના વધુ. શાંતિભર્યો અંતિમ સંસ્કાર, સંયમિત રીતે. પાંચમો રિવાજ, પગને સ્પર્શ કરવો. અહીં પગને સ્પર્શ અપમાન નહીં, સન્માન છે. જ્ઞાન અને આશીર્વાદ માટે નમ્રતા. વડીલોને પગે લાગતા યુવાનો. આ રિવાજો અંધશ્રદ્ધા નથી, આ છે ભારતની આત્મા. એટલે જ કહેવું પડે,